એની હાલત થઈ ગઈ. ઓલું પાણી એક ડબલું નખાઈ ગયું હતું. તુલસી માને તો પાંદડા ખેરી નાખ્યા. રેડી થઈ ગઈ છે દાળ, શાક ને ભાત ને સલાડ ને ચટણી ને અહીંયા હવે ભજીયાનો મસાલો બધો કટ થઈ ગયો છે. અને અહીંયા અમારા મહેમાન આવી ગયા છે બધા. અમાર પપ્પા ને ફઈ છે અને આ પપ્પા ને ફઈ બીજા. જય શ્રી કૃષ્ણ. વાત છે સાચી હો. અને આમ જો આ સ્વાગત કરવા ઊભી જ હોય અહીંયા મારું. મેરેજ થયા ને બીજાના ઘરે દર્શને જઈને તો ઓલા છાપાના ઓલા પપુડા કરીને એમાં પ્રસાદ ભળવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સવાર પડી ગઈ અને આપણે હવે જવાનું છે માર્કેટમાં, કારણ કે આપણે કામ છે અહીંયા, એટલે માર્કેટે જઈને કામ પતાવી નાખી. આ અમારા તુલસીમાં એની હાલત થઈ ગઈ. ઓલું પાણી એક ડબલું નખાઈ ગયું હતું, એમાં તુલસીમાંને તો પાંદડા ખેરી નાખ્યા અને સુકાઈ ગયા હોય એવા થઈ ગયા. હાવ આજ પીવાનું પાણી હતું ને નાખ્યું. આમ તો પાણીની કઈ વ્યવસ્થા નહોતી, બાજુવાળાની ભરી બધા. તો ચાલો આપણે હવે પછી મળશું નિરાતે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો વિમલાબેનમાં સવાર થઈ અમારી, અને આજે છે પુરુષોત્તમ મહિનાનો જમણવાર ઘરે, એટલે બહુ લેટ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો છે, કેમ કે રસોઈ ઓલમોસ્ટ બધી થઈ ગઈ છે, ખાલી ભજીયા ને એવું બાકી છે. તો આપણે જોઈએ. ચાલો. જો અહીંયા બધી રસોઈ રેડી થઈ ગઈ છે. દાળ, શાક ને ભાત ને સલાડ ને ચટણી ને અહીંયા હવે ભજીયાનો મસાલો બધો કટ થઈ ગયો છે. અને વાસણની ગેંડી ભરાઈ ગઈ છે. અને અહીંયા અમારા મહેમાન આવી ગયા છે બધા. અમારા મોટા ભાભી છે, મોટા એક જ છે. અમારા ભાભી, મમ્મી, ઉર્મિલા બા અને આ મહેમાન તો આવ્યા હતા આપણે જાણીતા હે કાલના. ના બ્લોગ એવું છે, એટલે હજી મહેમાન બાકી હે. જો આ ફઈ ચંદ્રિકા ફઈ હે, ફોન ચાલુ હે. ચંદ્રિકા ફઈ કે હે હાલો હાલો એમ. અને પપ્પા ની બધા અહીંયા બેઠા છે. હાલો હવે હાલો, જય શ્રી કૃષ્ણ કરજો. કોઈ જય શ્રી કૃષ્ણ કોઈ નથી, ખાલી વિડિયો ઉતારે છે. જય શ્રી કૃષ્ણ કરજો. અમાર પપ્પા ને ફઈ છે અને આ પપ્પા ને ફઈ બીજા. જય શ્રી કૃષ્ણ લલિતા. જય શ્રી કૃષ્ણ ફઈ પત્રીજી. જય શ્રી કૃષ્ણ. ને પરસોત્તમ મહિનો અહીંયા નહીં આવ્યો. વાતો એ ચડ્યા ખબર નહીં આ કેદી વાતો પૂરી થાય. જવા ટાણા સુધી ન થાય કા. આજ તો જો મહેમાન ની બહુ હતા, ખાઈ પીન આરામ કર્યા. હા પછી તો બપોર વચારે વાત તો હું કરી, એમને તો કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન રહ્યો. પછી ગામમાં નીકળી ગયા. પોણા છે, હજી રસોઈ કરવાની બાકી.
કરશું. તાળું ખોલો. તાળું લે તો મમ્મી તાળું ખોલો એમ. હાલો તાળું ખોલી દીધું છે. બનાવવું પડશે ને હવે રસોઈ અત્યાર સુધી ગામમાં. ત્યાં સુધી અહીંયાથી જલસા આવીને કર્યા અહીંયાથી હવે. રસોઈ તો આપણે કઈ બહારથી તો આવતી નથી. રસોઈ કઈ આપણે બહારથી તો આવતી નથી. આવે તો હાલતી નથી એમ કે ના આવે તો હાલતી નથી ઈ વાત સાચી હો. અને આમ જો આ સ્વાગત કરવા ઊભી જ હોય અહીંયા મારું. કા મમ્મી તો એ આપણું ઘર છે કે એનું હે હવે? બધાયનું હોય યાર કાઈ નથી. હવે હાલો હવે રસોઈ કરવા માંડશું. બનાવવાનું હે ભીંડાનું શાક અને રોટલી. ભાઈ હવે તા જાંબુડા તમારે લઈ જવાના છે? જોવો કેવા જાંબુ હે કા બહુ મસ્ત છે. બહુ મસ્ત હે ને. તો પછી ખાવું પીવું કા હજી જો ફ્રીજમાં મૂકી દીધા હતા ને બહુ મસ્ત થઈ ગયા હતા ખાવા. હાલો તો હવે રસોઈ બનાવી પછી મળશું. તો ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા હે અને ઘરે આવવામાં જ મોડું થઈ ગયું. તો હવે કઈ ઠંડુ તો કરવાનું મન થયું હે પણ આઈસ્ક્રીમ ખાવાનું મન નથી પણ એટલે ફ્રીજમાં જોઈ કઈ છે એમ તો આ કોરવું પડ્યું હે કેરી હે કેરી ખાઈ નાખી સરસ પાકી ગઈ છે. તો પાછો મતલબ મસ્ત કેરી પાકી ગઈ છે એટલે હવે આપણે ખાઈ અને આજ તો એકલો ખાવામાં હે કેરીના જે વધારે ભાવતી ને એ માણસ તો અમારે વિમલનગર આટા મારે છે. હવે કાલ કદાચ આવી જાય પછી પાછું આપણે બ્લોગમાં ધમધમાવશું બે બરોબર. તો હવે કેરી ખાઈ લો બતાવું કેવી નીકળે. તો મસ્ત પાકી ગઈ છે કલર એવો પકડી ગયો ખાવામાં પણ બહુ મીઠી છે પાકે ને એટલે પેલા તો આમ ખાટ મીઠી લાગતી અત્યારે તો બહુ સારી મસ્ત. હાલો ખાઈ પીને નવરા થઈ ગયા. ભીંડાનું શાક ને બાજરાના રોટલા અને ફઈને તો માર ફરાળ. અને હવે આખો દિવસ થાય જો મહેમાન એવું બધું હતું બપોર પછી બધાને ઘર લીધા એટલે આજ તો ભગવાનની માલા અત્યારે સિદ્ધ કરવાનો ટાઈમ આવ્યો હે કા મમ્મી? જો ફૂલ હવે આ એક બાકી છે આ કડીની એટલે કા ભાઈ એ તો બહુ ઘર લીધા. બહુ ઠંડો ફઈને તમારે હાઈ જમવાનું ન આયલું મારે તો ખાવું. ચા ને સોડા ને શરબત ને તો હમણાં હાઈલા જ રાખ્યું પણ પછી તો ઈચ્છા નહોતી થતી. અમારે ચાંદનીને બહુ ભાવ થયો કે ભાઈ થોડુંક ખાઈ લ્યો એટલે વળી થોડુંક બધાને મારે બેસવું પડ્યું. હવે જો આ કડીની ભરવાની હે મમ્મી એનું શું હોય? કડી આ મહિનામાં ભરો પધરાવાની હોય ને માલા. ઉનાળામાં કડીની માલાજી ભરવાના હોય કડીના સિંગાર હોય કડી જ હોય. કડી જ હોય. અને તે દી ઓલું 11 ના દિવસે હું હતું ને નાવ મનોરથ એ બધા આપણે વિડીયો ઇન્સ્ટામાં એમ જોતા હતા એટલે તે ઉનાળામાં એવું કરવાનું. નાવનો મનોરથ નાવ સિદ્ધ કરાય અને પછી એમાં ઠાકોરજીને પધરાવીને પછી નાવ વિહાર કરાવે. નાવ વિહાર કરાવે એવું હોય. આપણે તો એવું કઈ કરતા નથી. બીજા વૈષ્ણવ ઘણા એવો ભાવ કરતા હોય. હવેલી એમ હોય હે ને હવેલી એમ જ હોય. ભગવાનને નાવમાં પધરાવી બેસાડ્યા હોય અને નાવડી કાઢી હોય. આપણે હવેલી અમે જાય ને દર્શને તે ઠાકોરજી બધા ખુલ્લામાં દર્શન કરી અને ગૌશાળા અમે જાય તો ગાયની પગ નીચેથી માણસો બહુ ગળકીને જાતા હોય. હા
દરબારગઢની હવેલી છે ને ત્યાં એવું બધું બહુ મોટે પાયે ગૌશાળા છે. તો અમે હિંડોળા વર્ષમાં એકવાર તો અમે ત્યાં દર્શન કરવા હિંડોળાના જાય જ. જો વાઈટ તો જો ઠાકોરજી તો હે ને અમારા મેરેજ થયા ને તે બીજાના ઘરે દર્શને જાય ને તો ઓલા છાપાના ઓલા પપુડા કરીને એમાં પ્રસાદ ભળવા જાય. જેન ઘર ઠાકોરજીના હિંડોળા હોય ને પધરાવ્યા હોય ને હિંડોળામાં અહીંયા પછી આગળ બેહે થોડીને જાય પપુડા વારીને એમાં પ્રસાદ ભળી આવે અને ગીત ગાય હિંડોળાના ધોળ પદ ને બોલે. મોઢે આવડતા. અરે બધાય થોડીને જાય. 5 વાગે ને આરતી થવાનો ટાણો થાય ને તા તો પપુડા લઈ રસોઈ બનાવી રસોઈ બનાવી ગઈ એમાં 5:30 પોણા 6 થાય ને ત્યાં રસોઈ બનાવી પછી અને અમે હિંડોળે જવા હવેલીએ દર્શન કોઈ કઈ હોય ભાદરવા મહિનામાં દાન લેવા આવવાના હોય બાવાશ્રી તો એ ખબર પડે એટલે અમે વાડીએથી ગાડું જોડીને ઘરે વહી આવી બાવાશ્રીને દાણ દેવા. ભાદરવા મહિનામાં દાણ એકાદશીએથી દાણ આખો મહિનો ચાલુ થઈ જાય પછી તો અહીંયા જ દાણ હાથો હાથ બાવાશ્રી લે. નહીતર તો તમે ચરણ પસ કરો એમાં દેવાના એ હોય. એટલે દાણના દિવસો વધારે દાણના દિવસોમાં દાણનો મહત્વ વધારે. હથો જ લે બાકી તો આખા વર્ષની અંદર કઈ ન લે. બાકી ચરણ પ્રસ કરી તઈ આપણે કરી એટલે ચરણોમાં ધરવાનું તઈ તો અથવા થઈ લે અને એને માગવાનો અધિકાર હોય. માગે એટલાય દેવા પડે. માગવાનું હોય. ઓલો આપણે ગીત નથી ગાતા દાણ લેવાનો અધિકાર રાણી રાધિકા દાણ માગે એવડું ઈ ગીત કહીશી ને એમાં આવે છે ને એટલે એનો અધિકાર હોય ને એટલે માગે નકર બાકી કોઈ દી માગે નહીં. સરસ. તો આવું હોય મને થોડુંક રોજ નવું કંઈક જાણવા મળે. હું મમ્મી માલા ભરતા હોય એટલે આવી જ કંઈક વાતો થતી હોય. કંઈક વાર્તા કરતા હોય મમ્મી મને આમ હોય એમ કહેતા હોય તો મમ્મી ખાઈ લઈ ગયા અને જો ફરિયામાં ઠંડો પવન લઈ અને વાતું કરી 2 દિવસે ભાઈ આવ્યા અને એટલે ભાઈ આવ્યા હતી વાતું ખૂટે જ નહીં કઈ આપણે. અને હવે જો ભીમ બાપાને ઝૂલે સ્પેશિયલ પ્લેસ છે હો દાદાની. ઝૂલો જોઈને એટલે દાદાની યાદ આવે. દાદા જ હુએ 10 વાગ્યાથી હુતા હોય તડકો ના આવે ત્યાં સુધી કા 11 વાગ્યા સુધી હુએ. હા લીંબોરી નીચે હિંચકો છે ને તો આવા તો લીંબુ સરસ જ્યારે જોઈ ત્યારે ખરતા હોય. લીંબોરી હે આલી સાંજો આવડી આ લીંબોરી બિહાગે વાવેલી હે. 5મું ભણતા ને તો બિહાગે વાવેલી હે. અત્યારે આવડી બધી થઈ ગઈ હે ને લીંબુ દે હે. લીંબુ 12 મહિના. લીંબુ 12 મહિના. ચાલો ને ચાલ ઓર્ગેનિક જોઈ તો તોડી શરબત કરી લેવાનું. જે મન થાય તો તોડીને સીધું શરબત કરી લેવાનું. જો અમાર મમ્મીની સ્પીડ બહુ હે હો. મારા જે સીધ કરવાની કા મમ્મી મારે જે થોડીક વાર લાગે થઈ જાય. અને હવે છે એવું કે કાલે હવે જવાનું છે રાજકોટ મારે. બિયાક તો ત્યાં જ છે અને અમાર ઘરે તો ગટરનું પાણી ચાલુ થઈ ગયું હતું એટલે હવે અહીંયા રોકાઈ ગયા હતા. અને હવે અચાનક કાલે એક ડિસિઝન લીધું છે એ કરવાનું છે પણ એના માટે તમારે કાલનો બ્લોગ જોવો પડશે. એટલે કાલે અમે નવો બ્લોગ બનાવશું એ તમારે જોવાનો છે તો જ તમને ખબર પડશે કે હવે અમે શું કરીએ છીએ. બાકી હવે આજનો બ્લોગ તો અહીંયા પૂરો કરશું. હવે બેસું થોડીક વાર ને વાતું કરશું ને પછી હુઈ જાઉં. કાલે સવારમાં વહેલું મારે ને ફઈને જવાનું હે કા ફઈ તુફાનમાં જવાનું હે
એટલે વહેલું હા, થાય. આપણે તો આપણી રીતે ઈશું, તમે તમારી રીતે નીકળી જવાનું. સવારમાં તમારો ભાવ કોઈ પૂછશે નહીં. ઈ વાત હે. એટલે સવારમાં તો વહી જાઉં રાજકોટ, પછી હવે કાલનો બ્લોગ કાલથી હવે રાજકોટના બ્લોગ આવશે. પણ કાલથી બ્લોગ બધા બહુ ઇન્ટરેસ્ટિંગ ચાલુ થવાના છે, કેમ કે બધું અમારી લાઈફનું કંઈક થોડુંક નવું ચેન્જ થવાનું છે. એટલે હવે એ બધું સેટિંગ કરશું અને બ્લોગ બનાવશું, તમે જોજો બ્લોગ. બાકી હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બાકી જય શ્રી કૃષ્ણ જોવા ફઈ ત્યાંથી કહે હે. હવે ને બાકી કાલે સવારે મળશું નવા બ્લોગ સાથે. બાકી આજે આટલું જ. આવજો.